પણ એક પ્રસંગ જે મને બહુ હૃદયસ્પર્શી લાગ્યો કે તમારો એક હાથ દુખતો હતો. હા, એ પ્રસંગ અમારે જાણવો છે. હવે એવું થયું કે મારો ડાબો હાથ દુખતો હતો ને બિંગ એ ફાધર ડૉક્ટર, હું ડૉક્ટર MD થઈ ગયેલો, એ બહુ ચિંતા રહે. એટલે આખા હિન્દુસ્તાનમાં બધે બચાવ્યું, પણ બધા કહે કે અહીંયા લંબર પંચર નેકમાં કરી અને ડાયગ્નોસિસ કરવું પડશે. એટલે ફાધરનું ગભરાયા. એટલે વિચાર કરો કે લંડન જવું, એની તૈયારી બી કરી, પણ ભગવાન જો કે જે બી પૂજ્ય મોટા મને યાદ ના આવ્યા. પછી મને યાદ આવ્યા એટલે મેં ફોન કર્યો. મેં કહું આવું છે, એટલે કે હમણાં હું નડિયાદથી આવું છું. આયા કરે, બેઠા, શાંતિથી વાત કરી, અને ફાધર તો એકદમ શાંત, તમે ખ્યાલ જ છે. એટલે ગોષ્ઠી કરી બધી. પપ્પાએ વેદના બતાવી, મેં બતાવી કે કંઈ નહીં, મટી જશે. હવે મને ડૉક્ટર તરીકે થયું, મટી જશે કહે છે, હવે કઈ રીતે મટાડે? ડૉક્ટર છે નહીં, આયુર્વેદિકનું નથી જાણતા, હોમિયોપેથિકનું નથી જાણતા.